નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, આખરે આ કર્મચારીઓના પગારમાં વધારો જાહેર કરવામાં આવી રહ્યો છે. ઘણા લાંબા સમયથી માંગ કરવામાં આવી રહી હતી. 19 મહિનાનો બાકી પગાર પણ આપવામાં આવશે. ખાતામાં 28,000 સુધીની રકમ આવશે. તેમજ ભથ્થા અંગે પણ અપડેટ આપવામાં આવી છે. તો મેડિકલ એજ્યુકેશન એન્ડના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ માટે આ એક મોટા સમાચાર સામે આવ્યા છે. સરકારે સમાન અને સમાન વેતનના અમલીકરણને મંજૂરી આપી છે. આનાથી પગારમાં 7,000 રૂપિયાનો વધારો થયો છે. નવો પગાર ધોરણ એપ્રિલ 2025થી લાગુ માનવામાં આવ્યો છે. આનાથી 3500 જેટલા કરાર કર્મચારીઓને લાભ થશે. તેમજ સરકારે આ નિર્ણય પછી સફાઈ કર્મચારીઓને હવે 20,000 રૂપિયાને બદલે 27,000 રૂપિયા, સુરક્ષા ગાર્ડને 21,000 રૂપિયાને બદલે 28,000 રૂપિયા અને અટેન્ડન્ટને 19,000 રૂપિયાને બદલે 26,000 રૂપિયા મળશે તેવું જણાવવામાં આવ્યું છે. આનાથી પીજીઆઈ પર દર મહિને લગભગ 3 કરોડ રૂપિયાનો વધારાનો બોજ પડશે. આવી સ્થિતિમાં 19 મહિનાના બાકી રહેલા એરિયર્સ પણ ચૂકવવામાં આવશે. આ માટે 50 કરોડ રૂપિયાની રકમ પણ છૂટી કરવામાં આવી છે. આ સમગ્ર મામલો પીજીઆઈના કોન્ટ્રાક્ટ કર્મચારીઓ લાંબા સમયથી જે પગાર વધારાની માંગ કરી રહ્યા હતા અને તેમને 6 ડિસેમ્બર 2024ના રોજ પીજીઆઈ વહીવટીતંત્રની 8મી અરજી સેન્ટ્રલ એડવાઇઝરી કોન્ટ્રાક્ટ લેબર બોર્ડ સમક્ષ મૂકવામાં આવી હતી, જેમાં 13 જાન્યુઆરી 2024થી 12 જાન્યુઆરી 2026 સુધી ફરીથી મુક્તિ આપવા માટે અપીલ કરવામાં આવી હતી. બોર્ડ દ્વારા 9 ઓક્ટોબર 2018ના રોજ 2 વર્ષની મુક્તિની શરતને મંજૂરી આપી હતી, પરંતુ નિયમ લાગુ કરવામાં આવ્યો ન હતો. આ પછી સંયુક્ત કાર્ય સમિતિ જેએસી અને ભારતીય મજદૂર સંઘ બીએમએસએ સીધા કેન્દ્રીય કાયદા મંત્રીનો સંપર્ક કર્યો અને સમર્થન માંગ્યું. આ પછી કાયદા મંત્રાલયે 16 જુલાઈના રોજ આને મંજૂરી આપી છે. તેમજ 6 વર્ષ પછી એઆરપી એસઆરજી ભથ્થું વધ્યું છે. હવે તેમને દર મહિને 4,500 રૂપિયા મળશે. તેમજ શિક્ષકો માટે પણ સારા સમાચાર છે. 6 વર્ષ પછી રાજ્યની સરકારે એઆરપી અને એસઆરજીના વાહન ભથ્થામાં 2,000 રૂપિયા અને ડાયટ મેન્ટરના ભથ્થામાં 1,000 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. આ ઉપરાંત સ્વનિર્મિત શિક્ષણ સામગ્રી માટે પણ દર મહિને 500 રૂપિયા આપવામાં આવશે. તેમજ કાઉન્સિલ સ્કૂલોમાં ગુણવત્તાયુક્ત શિક્ષણ અને નવીનતા માટે શિક્ષકોને એકેડેમિક રિસોર્સ પર્સન એઆરપી અને સ્ટેટ રિસોર્સ ગ્રુપ એસઆરજીની જવાબદારી સોંપવામાં આવે છે. આ માટે આ શિક્ષકોને વાહન ભથ્થું પણ આપવામાં આવે છે. વર્ષ 2019થી એઆરપી અને એસઆરજીને દર મહિને 2,500 રૂપિયા વાહન ભથ્થું અને ડાયટ મેન્ટરને 1,000 રૂપિયા દર મહિને આપવામાં આવે છે, જેમાં યોગી સરકારે 6 વર્ષ પછી તેમાં સુધારો કરીને તેને 4,500 રૂપિયા અને 2,000 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. ધન્યવાદ.